નમસ્કાર મિત્રો શેર બજારમાં ક્યારેય કોઈની ટિપ્સ ઉપર ક્યારેય રોકાણ ના કરવું જોઈએ, નહીં તો તમારે પણ આ 6.5 લાખ લોકોના રૂપિયા ડૂબ્યા એમાં તમારી પણ ગણતરી થઈ શકે છે. એટલે જ કહેવામાં આવે છે કે શેર બજારમાં જો તમને યોગ્ય નોલેજ હોય અથવા પછી ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લઈને જ રોકાણ કરવું જોઈએ. કોઈ પણ યુટ્યુબમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં ટિપ્સ આપે તમને કે આ શેરમાં 100% રિટર્ન મળશે તો ક્યારેય એનો વિશ્વાસ ના કરવો જોઈએ. આજે આપણે એક એવા જ શેર વિશે વાત કરીશું જે શેરમાં 100 ફૂટ દૂર રહેવું જોઈએ એવા શેર વિશે આપણે વાત કરીશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે પણ શું આ શેરમાં રૂપિયા ફસાયા છે કે નહીં. વાત કરીએ મિત્રો, શેર બજારમાંથી 18 જૂન 2026 ના રોજ એક શેરને બહાર તગડી મૂકવામાં આવ્યો છે, કારણ કે આ કંપનીનું હવે દેવાળું ફૂંકાઈ ગયું છે. એક્સચેન્જોએ આ કંપનીના ઇક્વિટી શેરને ડીલિસ્ટ કર્યા છે. આ કંપનીનું નામ જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ. દેવાળું ફૂંકાઈ ગયા બાદ આ કંપની અદાણી ગ્રુપે ખરીદી છે અને ગુરુવારે બીએસસી અને એનએસયુ ના સ્ટોક એક્સચેન્જમાંથી આ કંપનીને ડીલિસ્ટ કરી દેવામાં આવી છે. જેપી એસોસિએટ્સે માર્કેટમાંથી બહાર થવા માટે એક્સચેન્જને અરજી કરી હતી, જેને 15 જૂને મંજૂરી મળી ગઈ છે. જે બાદ હવે આ કંપનીના શેરની વેલ્યુ 0 થઈ ગઈ છે. ડીલિસ્ટ થવાનો મતલબ એ છે જે કોઈ રોકાણકાર હવે આ કંપનીના શેર ખરીદી કે વેચી શકશે નહીં અને તેની વેલ્યુ પણ 0 થઈ ગઈ છે. આમ આ કંપનીમાં આશરે 6.5 લાખ રોકાણકારોનું રોકાણ હવે 0 થઈ ગયું છે. એટલે કે કંપની છે જયપ્રકાશ એસોસિએટ લિમિટેડ. કંપનીએ દેવાળું ફૂંક્યું અને 18 જૂનના દિવસે આ કંપની શેર બજારમાંથી ડીલિસ્ટ થઈ ગઈ. દેવાળું ફૂંકાઈ ગયા બાદ આ કંપનીને અદાણી ગ્રુપે ખરીદી હતી. અદાણી ગ્રુપ અને વેદાંતા ગ્રુપ બે કંપનીએ બોલી લગાવી હતી, જેમાં અદાણી ગ્રુપે આ કંપનીને ખરીદી લીધી છે. આમ વાત કરીએ તો 6.5 લાખ એટલે કે 6,50,000 રોકાણકારોના રૂપિયા આ કંપનીમાં ટોટલ ડૂબી ગયા છે. વધારે માહિતી આપણે આ શેર વિશે પણ જોઈ લઈએ. જેપી એસોસિએટ્સના શેરનું છેલ્લે 17 માર્ચના રોજ ટ્રેડિંગ થયું હતું. તે જ દિવસે કંપનીની સમાધાન યોજના એનસીએલટી ઇલાહાબાદ બેન્ચે મંજૂરી આપી દીધી હતી. આ ઘટના પછી કંપનીએ પોતાના શેરને ડીલિસ્ટ કરવા માટે અરજી કરી હતી. આજે આ કંપનીના શેર માર્કેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે કંપનીના શેરમાં દમદાર તેજી હતી અને તેનો શેર 325 રૂપિયાના રેકોર્ડ હાઈ સુધી પણ પહોંચ્યો હતો. નવેમ્બર 2005 ની વાત કરીએ તો જ્યારે કંપની તેના પીક તરફ આગળ વધી રહી હતી ઝડપથી અને કંપની પોતાના કારોબારનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું હતું. દરરોજ નવા પ્રોજેક્ટ શરૂ થતા હતા, જેના કારણે શેરની કિંમતમાં જોરદાર તેજી આવી અને 2 વર્ષમાં જ શાનદાર ગ્રોથ પણ જોવા મળ્યું. જેપી ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સિમેન્ટ સુધી પોતાનો બિઝનેસ ફેલાવ્યો અને તેણે ફોર્મ્યુલા 1 જેવા ક્ષેત્રમાં પણ રોકાણ કર્યું. એટલે કે આપણે દિલ્હીમાં જે ફોર્મ્યુલા 1 ટ્રેક છે એ પણ આ જ કંપનીએ બનાવ્યો હતો. પછી કેટલા લોકોના રૂપિયા ડૂબ્યા એ જોઈએ તો વર્ષ 2006 થી જાન્યુઆરી 2008 સુધી આ શેરમાં સારી તેજી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ 1-2 મહિનામાં જ શેર ક્રેશ થઈ ગયો. ત્યાર પછી કેટલાક વર્ષોમાં તેની કિંમત ઘટીને માત્ર 2 રૂપિયા સુધી પહોંચી ગઈ. શેર હોલ્ડર પેટર્ન મુજબ કંપનીમાં 6.5 લાખ રોકાણકારો હતા, જેમને હવે 1 પણ રૂપિયો પરત મળશે નહીં. પછી કંપની કેમ બરબાદ થઈ એ પણ આપણે સમજવું જરૂરી છે. આ તે સમય હતો જ્યારે વિશ્વભરમાં આર્થિક સંકટ આવી ગયું હતું. જાન્યુઆરી 2008 પછી આખી દુનિયાના શેર બજારોમાં ભારે ભંગાણ સર્જાયું હતું. આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં સૌથી વધુ અસરગ્રસ્ત થઈ. આ કંપનીને તે સમયે ઝડપથી વિકાસ કરી રહી હતી, પરંતુ તેના ઉપર ભારે દેવું પણ હતું. એટલે કે કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા એ જોવું કે કંપનીના માથે કેટલું દેવું છે અને એ દેવું ભરપાઈ કરવા માટે કંપનીના શું પ્લાન છે. કંપની સિમેન્ટ, વીજળી, રિયલ એસ્ટેટ, યમુના એક્સપ્રેસવે અને ફોર્મ્યુલા 1 ટ્રેક જેવા અનેક ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં કંપનીએ મોટા પ્રમાણમાં લોન લીધી હતી, પરંતુ પછી અપેક્ષિત આવક ન મળી. વળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી આવતા અનેક પ્રોજેક્ટ્સમાં વિલંબ થયો, જેના કારણે કંપનીના કેશ ફ્લો ઉપર ભારે અસર પડી. ધીરે ધીરે આમ દેવું વધતું ગયું કંપનીનું અને 2015 સુધીમાં જેપી ઉપર આશરે 75,000 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. વ્યાજ અને મૂળ રકમ ચૂકવવામાં મુશ્કેલી પડી અને કંપની કેટલાક પૈસા ચૂકવવામાં ડિફોલ્ટ પણ કરવા લાગી. રેટિંગ એજન્સીઓએ તેની ક્રેડિટ રેટિંગ ઘટાડી દીધી. આખરે કંપની પાસે દેવાળિયું જાહેર કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી ન રહ્યો. પછી વાત કરીએ કે આ કંપનીને અદાણી ગ્રુપે કેટલામાં ખરીદી. તો ઉલ્લેખનીય છે કે જયપ્રકાશ એસોસિએટ લિમિટેડની સીઆરઆઈપી પ્રક્રિયા 3 જૂન 2024 થી શરૂ કરવામાં આવી હતી. કંપની દ્વારા રજૂ કરેલી સમાધાન યોજનાની 18 નવેમ્બર 2025 ના રોજ
લેણદારોની સમિતિએ 93.81% મતોથી મંજૂરી આપી. 17 માર્ચ એનસીએલટી ની ઇલાહાબાદ બેન્ચે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને 14,535 કરોડ રૂપિયાની બોલીને મંજૂરી આપી હતી. એક બાજુ વેદાંતા ગ્રુપે 14,000 કરતા પણ વધુ રૂપિયાની આપવાની માહિતી આપી હતી, પણ એમાં વેદાંતા ગ્રુપે જણાવ્યું હતું કે થોડા પૈસા અત્યારે આપીએ, થોડા પૈસા થોડા સમય પછી થોડા કરીને આપીશું. જ્યારે અદાણી ગ્રુપે થોડા પૈસા અત્યારે અને પછી બીજાના બાકી રકમ તરત જ ચૂકવવાનો વાયદો કર્યો, જેથી ઓછા પૈસામાં પણ અદાણી ગ્રુપની આ કંપની વેચી દેવામાં આવી. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે જયપ્રકાશ એસોસિએટ લિમિટેડના શેર વિશે, જેમાં જણાવવામાં આવ્યું કે એવા શેરથી 100% દૂર રહેવું જોઈએ જે શેરમાં ક્લિયરિટી ના હોય કે આગળના પ્લાન શું છે અને કંપનીએ કેટલું દેવું કર્યું છે અને દેવું ભરવા માટે પણ આગળના પ્લાન શું છે એ પણ તમારે ખાસ કરીને જોવું. કંપનીનું મેનેજમેન્ટ કેવું છે અને કંપનીના મેનેજમેન્ટના આગળના પ્લાન કેવા છે એ પણ મહત્વપૂર્ણ બાબત છે. તમે કોઈ પણના કહેવાથી કોઈ પણ શેરમાં રોકાણ કરી દો છો તો તમારે પણ આવા શેરમાં ફસાવવાનો વારો આવી શકે છે. આ શેરમાં પણ 6.5 લાખ રોકાણકારો છે જેમના રૂપિયાનું મૂલ્ય 0 થઈ ગયું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.